તમે છેલ્લા લગભગ 70 દિવસથી શૂટ કરી રહ્યા છો, કોન્સ્ટન્ટ 2 ફિલ્મો. હવે કોઈ પણ એક્ટર માટે કે ઓર એલ્સ કોઈ પણ જે ફિલ્મ મેકર, સિનેમા લવર માટે આ એક ડ્રીમ જેવું છે. તો એની સાથે સાથે તમે તમારી પર્સનલ લાઈફ કેવી રીતે મેનેજ કરો? હું એટલું બધું શૂટ નહોતો કરતો. 2024થી એવું થયું છે કે મેં જરાક મારા દરવાજા પણ ઓપન કર્યા છે કે વધુ ને વધુ ફિલ્મો કરી શકાય, પણ એવી ફિલ્મ્સ કે જેના માટે આટલો વખત વેઇટ કર્યું છે. અને લકીલી એવું છે કે એવી સ્ક્રિપ્ટ્સ આવી રહી છે, કેમ થાય છે કે આટલું જે પેશન્સ જાળવ્યું છે આફ્ટર કેવી રીતે જઈશ આઈ થિંક અમે લોકોએ 2011-12માં શૂટ કરી હતી. 11માં શૂટ કરી હતી આઈ થિંક, અને 12માં કે એવી રીતે રિલીઝ થઈ હતી, 12 એન્ડમાં કે 13માં. પણ પછી સામાન્ય રીતે એવું હોય કે તમે એક ફિલ્મ કરો પછી કન્ટિન્યુઅસ તમારી પાસે ફિલ્મ્સ આવતી રહે, અને તમે થોડુંક ડિસન્ટ કામ કર્યું હોય તો કેવી રીતે જઈશ વોઝ અ ફિલ્મ કે જે બેન્ચમાર્ક હતી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે, કે ચેન્જડ એવરીથિંગ. આખું માર્કેટ ઓપન કરી દીધું. પણ કૃતિન જેવી રીતે થિયેટરની અંદર પણ તમે ગણવા જાઓ તો આમ આંગળીના વેઢે ગણી શકાય એટલા જ પ્રોડક્શન્સ મેં એઝ એન એક્ટર કે ડિરેક્ટર કર્યા છે. કારણ એનું એટલું જ છે કે જે કામમાં તમને પોતાને શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય કે આ કરવું છે, અથવા જે તમને એક કિક આપે તો જ એ કામ આપણે કરતા હોઈએ છીએ. કરેક્ટ. એટલે એવું કહી શકાય કે છેલ્લું મેં જે પ્લે કર્યું હોય જેમાં મેં સ્ટેજ ઉપર એક્ટિંગ કર્યું હોય એવું સમુદ્ર મંથન, વિચ ઓપન ઇન 2016. એના પછી કંઈક નાના એવા પ્રોડક્શન્સ થયા હોય, જેમ કે દલપતરામનું એક કેરેક્ટર કર્યું હતું, કવિ દલપતરામ, પણ દેટ વોઝ ફોર 1 or 2 શોઝ. પછી એના શોઝ હજી ગોઠવાય ત્યારે ખરું. એના પછી મને યાદ નથી આવતું કે એવું કોઈ પ્રોમિનન્ટ પ્લે હોય કે જે ટિકિટ બારી ઉપર સતત ચાલ્યું હોય અને મોટું પ્રોડક્શન હોય. સો યુ કેન ઇમેજિન કે 2016માં પ્લે કર્યું અને એના પછી હજી સુધી થ્રુઆઉટ આમ એક્ટિંગ તમે કર્યું એવું સ્ટેજ ઉપર એઝ એન એક્ટર કદાચ મને પોતાને નથી મળ્યું. એઝ અ ડિરેક્ટર વીજળી અમે લોકોએ કર્યું, હાજી કાસમ તારી વીજળી, વિચ ઇઝ અ મેસિવ હિટ. તમે જો મુંબઈની રંગભૂમિ કહો કે ગુજરાતની રંગભૂમિ કહો, અથવા તો એક જ નામમાં ગુજરાતી રંગભૂમિ કહો, તો એની અંદર બહુ જ ઓછા આમ ગણી શકાય એવા નાટકોમાંનું એક હાજી કાસમ તારી. બટ સ્ટીલ આઈ અવોઇડ ટુ એક્ટ ઇન દેટ ફિલ્મ પ્લે, કારણ કે એની અંદર મારા માટે કશું હતું નહીં કરવાનું. અને આઈ જનરલી ચૂઝ કે જ્યારે હું ડિરેક્શન કરતો હોય ત્યારે હું એક્ટિંગમાં ના પડું, અને ખાસ કરીને આવા મોટા હ્યુજ પ્રોડક્શન્સની અંદર જ્યાં તમારા ખભા ઉપર બહુ જ બધી રિસ્પોન્સિબિલિટી છે. આ હું એટલા માટે પૂર્વ ભૂમિકા બાંધું છું કારણ કે મારા કિસ્સામાં લકીલી એવું છે કે એવો લોડ મારા ખભા ઉપર નથી આવ્યો કે મારે સર્વાઈવલ માટેના શું પ્રશ્નો છે. અચ્છા. હું ને મેહુલ સુરતી અમે લોકો હંમેશા એક સૂરમાં, અમે બહુ જ ગાઢ મિત્રો છીએ, અને અમારા બંનેના એક સૂર હંમેશા એવા હોય છે કે ભાઈ 2 ટંકનું તમને જમવાનું મળી જાય છે ને પછી એની માને તેલ લેવા ગયું, જે ગમે એ જ કરવાનું, કોઈ ફાલતુ કચરો નહીં કરવાનો. આઈ એમ નોટ સેઇંગ કે જે બને છે ફાલતુ કચરો છે, પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે કામ તમને અંદરથી એઝ એન એક્ટર કિક આપે. વેલકમ જિંદગી અમે લોકો હમણાં 14 વર્ષ પૂરા કરશું. આજની તારીખમાં પણ અમારે 20 તારીખે શો છે, હમણાં 20મી એપ્રિલે. પણ આજે બી 14 વર્ષ પછી પણ તમને એ જ પહેલા શોવાળી જ્યારે ફિલિંગ આપે છે ને, ત્યારે તમને એમ થાય કે આ ખેતી કર્યાનું તમે ફળ હજી તમે ખાઈ રહ્યા છો ને ભોગવી રહ્યા છો, મેળવી રહ્યા છો. એવા પ્લેઝ કરવાની ઈચ્છા છે હજી આગળ વર્ષો સુધી, અને એ પ્રકારની જ ફિલ્મો કરવાની ઈચ્છા છે. એટલા માટે જ આટલા વર્ષોમાં મને લાગે છે ગણીને મેં કદાચ 5 કે 6 ફિલ્મ કરી હશે. હવે જો બ્રહ્મ અને કડકનાથને એડ કરીએ તો કદાચ 7મી ફિલ્મ થશે. એટલે બહુ ખરાબ કરિયર ગ્રાફ કહેવાય આમ જોવા જાઓ તો, ઇન ટર્મ્સ ઓફ યોર ફિલ્મોગ્રાફી, કે તમે કેટલી ફિલ્મો કરી આ 12 વર્ષમાં કે 13 વર્ષમાં. વર્ષની એક ફિલ્મ કરો કમસે કમ તમે, તો પણ 13 ફિલ્મો થઈ જાય, પણ નથી કરી. અને હવે મેં કહ્યું એ રીતે એવી સ્ક્રિપ્ટ્સ આવી રહી છે, એવા રોલ્સ આવી રહ્યા છે કે તમને એમ થાય કે હા આ કરવું છે. તમે સેટ ઉપર જાઓ તો તમને બોરિંગ ના લાગે. સો આ જ્યારે ફીલ આવે ને ત્યારે પછી ફિલ્મ હોય કે નાટક હોય એનું પોતપોતાનું નસીબ લઈને આવે છે કે એ કેટલી બોક્સ ઓફિસ ઉપર સક્સેસફુલ થશે, કે કેટલી ચાલશે નહીં ચાલે, ઓડિયન્સને ગમશે નહીં ગમે. પણ તમે જ્યારે તમારો લોહી પરસેવો અંદર રેડો છો એમ થાય એ સેટ ઉપર, એ ફ્લોર પર કે સ્ટેજ ઉપર ગયા પછી કે આના માટે તો હું રાહ જોઉં છું, અને ઘરે ગયા પછી તમને આમ ઊંઘ આવે ને, એની મજા છે. એટલે